એક અગત્યના સમાચાર મહારાષ્ટ્રથી મળી રહ્યા છે કે જ્યાં બારામતીમાં ફરી એકવાર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે। મોટા સમાચાર મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયાની ઘટના સામે આવી છે। ગોજુબાબી ગામની સીમમાં રેડબર્ડ કંપનીનું આ ટ્રેનિંગ એરક્રાફ્ટ હતું કે જે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું પ્રાથમિક રીતે અત્યારે સામે આવ્યું છે। आपने કહી દઈએ કે આ જ વિસ્તારમાં અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન પણ ક્રેશ થયું હતું। પ્રાથમિક માહિતી મુજબ એરક્રાફ્ટમાં સવાર ટ્રેની પાયલટ અત્યારે સુરક્ષિત હોવાની માહિતી છે। જો કે આ એરક્રાફ્ટ ક્રેશ કેમ થયું તેને લઈને કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, તપાસ શરૂ કરી હતી। આપને કહી દઈએ કે મહારાષ્ટ્રના બારામતીમાં જ અગાઉ અજીત પવારનું પ્લેન ક્રેશ થયું અને એ દુર્ઘટનાનો ભોગ તેઓ પણ બન્યા। મહારાષ્ટ્રે તેના નાયબ મુખ્યમંત્રી ગુમાવ્યા અને અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર વધુ એક વખત એરક્રાફ્ટ ક્રેશ થયું છે। અત્યારે માહિતી એવી છે કે આ ટ્રેનિંગ એરક્રાફ્ટ હતું અને ટ્રેની પાયલટ અત્યારે સુરક્ષિત છે, તે રાહતની વાત છે। વધુ અપડેટ પોલીસ તપાસ બાદ સામે આવશે।